આનામાં આવે છે એ પણ ઘણા ખરા આપણે લઈ લીધા છે, છતાં આપણે તો આખી વાંચવાની છે, એટલે આપણે તો પૂરી એક એક લાઈન વાંચીને સ્પષ્ટીકરણ થશે. એમ આ આખો જે કારણસૂત્ર પર્યાયનો વિષય છે એ નિયમ સારમાં આવ્યો અને પૂજ્ય ગુરુદેવશ્રી આ પ્રતિપાદિત કર્યો વિષય. ખરેખરો આત્મા કોને કહેવાય, આત્મા સમજવો હોય. હલો, હા, બધા પોતપોતાના ફોન મ્યુટ રાખજો ભાઈ બેન. હા, ને ભાઈ તમારો અવાજ થોડોક વધારી શકાય તો. હાજી 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 સોરી તમને પણ હેરાન કરીએ છીએ. ના ના કઈ વાંધો નહીં. ખરેખરો આત્મા કોને કહેવાય એ આ ખરેખર નિયમસારની કારણસૂત્ર પર્યાયની ચર્ચામાં આખી વસ્તુની સ્વરૂપ આવે છે કે ખરેખરો આત્મા કોને કહેવાય. જેને વાસ્તવિકપણે આત્મા જ સમજવો હોય, શુદ્ધ અંત તત્વ સમજવું હોય, પોતાનું ત્રિકાળ જીવપણું ક્યાં પડેલું છે એ સમજવું હોય, પોતાનું ધ્રુવ ધ્રુવતા અને ધ્રુવત્વથી અભેદપણે રહેલો એક દ્રષ્ટિનો વિષય જેને ખરેખર ખ્યાલમાં લેવો હોય, એના માટેનો આ વિષય કારણસૂત્ર પર્યાયથી આખા જીવ દ્રવ્યની પરિપૂર્ણતા બતાવવા માટેની આખી આ વિષયની છણાવટ પદ્મ પ્રબલધારીદેવ દ્વારા કરવામાં આવેલી છે. વાસ્તવિકતા એવી છે કે ખરેખરો આત્મા છે એ દ્રવ્ય ગુણ અને પર્યાય વાળો છે. દ્રવ્ય ગુણ અને પર્યાય વાળા આત્મામાં એની પર્યાય છે એ પણ શુદ્ધ પર્યાય એટલે કે કારણ શુદ્ધ પર્યાય છે. વાસ્તવિક બીજી જે ઉત્પાદ વ્યયની પર્યાયો છે, પ્રગટ થવું, ક્રિયા કરવી, વ્યય થવું, પ્રગટ થવું, ક્રિયા કરવી, વ્યય થવું, એ આખી જે પર્યાયના પરિણમનની ક્રિયાશીલ પર્યાયોની જે ચર્ચા છે એ ક્રિયાશીલ પર્યાયો ખરેખર પર્યાર્થિક મહિનો વિષય છે. ખરેખર એ પર્યાય ઉત્પાદવી વાળી પર્યાયનું પ્રકરણ છે. અને આ આખો દ્રવ્ય ગુણ પર્યાયથી સભર આખો આત્મા, પરિપૂર્ણ આત્મા, પૂર્ણતા સ્વરૂપ આત્મા, એ આખો દ્રવ્ય શુદ્ધ, ગુણ શુદ્ધ ને એની કારણ પર્યાય શુદ્ધ એવો એક આખો અખંડ દ્રષ્ટિનો વિષય છે કે જેમાં દ્રષ્ટિ આપતા જ એ દ્રષ્ટિ સમ્યક થઈ જાય છે, દ્રષ્ટિ નિર્મળ થઈ જાય છે, દ્રષ્ટિ શુદ્ધ થઈ જાય છે. અને એ નિરંતર શુદ્ધ રહેતી દ્રષ્ટિ એ એના સિવાય એને છોડીને ક્યાંય જતી નથી. જ્ઞાયક ભાવને છોડીને દ્રષ્ટિના વિષયમાં અહમ કરતી પરિણમે, કરતી પરિણમે, કરતી પરિણમે એવી કોઈ આ વસ્તુની વ્યવસ્થા બતાવવાનું આ ઉદ્યમમાં ખૂબ સુંદર રીતે આ નિયમસારના પ્રકરણમાં આવ્યો છે. બે વિભાગ દરેક જીવને ખ્યાલમાં હોવા જોઈએ. એક દ્રવ્યનો વિભાગ અને એક વર્તમાન ઉત્પાદનનો વિભાગ. એટલે કે એક ધ્રુવનો વિભાગ, એક ઉત્પાદનનો વિભાગ. ધ્રુવનો વિભાગ છે એમાં ધ્રુવ, ધ્રુવત્વ અને એની ધ્રુવતા આવે છે. અને એક ઉત્પાદનનો વિભાગ છે એમાં સંસારની પર્યાયો, મોક્ષ માર્ગરૂપી પર્યાયો અને પરિપૂર્ણતા રૂપ મોક્ષની પર્યાયો આવે છે. એટલે એક વિભાગ છે ધ્રુવનો વિભાગ. એ ધ્રુવનો વિભાગ પણ દ્રવ્ય ગુણને કારણ પર્યાયથી સભર પરિપૂર્ણ છે. એક છે ઉત્પાદવ્ય રૂપ પરિણમનનો વિભાગ. એ પરિણમનના વિભાગમાં પણ સંસાર માર્ગ, મોક્ષ માર્ગ અને મોક્ષ એવા ત્રણ વિભાગ પડે છે. એમાં આમાં જેમ દ્રવ્ય શુદ્ધ, ગુણ શુદ્ધ ને કારણ પર્યાય શુદ્ધ, એમ આ ઉત્પાદવ્ય પરિણમનમાં સંસાર પર્યાય, મોક્ષ માર્ગ પર્યાય અને મોક્ષ પર્યાય. એવી રીતે આ બે વિભાગ છે. એ બે વિભાગ વાસ્તવિકપણે આપણા જ્ઞાનમાં બરાબર બેસવા જોઈએ. જો એ બે વિભાગ આપણા જ્ઞાનમાં બરાબર બેસી જાય છે તો જ્યારે કોઈ પણ ચર્ચા ચાલતી હોય, પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં પણ કોઈ પણ વાત આવતી હોય, અથવા તો આપણે અંદરો અંદર કોઈ પણ તત્વચર્ચા કરતા હોય, ત્યારે આપણા જ્ઞાન શ્રદ્ધાનમાં એક ભાવ એવો ચાલે છે કે ભાઈ મારું દ્રવ્ય તો પરિપૂર્ણ છે અને મારા દ્રવ્યની પરિપૂર્ણતા તો મારી પાસે મારી શુદ્ધતા રૂપે અંદરમાં પડેલી છે. મારે શુદ્ધ થવાનું નથી. શુદ્ધ થાય છે એ બીજો છે અને શુદ્ધ છે એ બીજો છે. શુદ્ધ થાય છે એ ઉત્પાદનના પરિણમનની ચર્ચા છે
અને શુદ્ધ છે એ ધ્રુવતાની ચર્ચા છે, ધ્રુવની ચર્ચા છે, ધ્રુવત્વની ચર્ચા છે. એમ એને વિકલ્પાત્મક દશામાં પણ આવા બે વિભાગ પહેલામાં પહેલા એને ખ્યાલમાં આવી જવા જોઈએ કે મારું સ્વરૂપ વાસ્તવિક ક્યાં છે, મારું ખરું સ્વરૂપ શું છે, મારો ધ્રુવ જ્ઞાયક કેવો છે, મારી ચૈતન્ય સત્તા કેવી છે, મારી અનાદિ અનંત સત્તા કેવી છે, મારી અનંત ચિન્માત્ર જ્યોતિ કેવી છે, મારી નિત્ય ઉદ્યોતરૂપ જ્યોતિ કેવી છે, મારી પરિપૂર્ણતા ક્યાં પડેલી છે, મારી અધુરાશ મને ખ્યાલમાં આવે છે પણ એ અધુરાશ ખરેખર મારી નથી, મારી તો પૂર્ણતા છે. અધુરાશ જ્યાં છે ત્યાં હું કદી જતો નથી અને અધુરાશ કદી મારામાં પ્રવેશતી નથી, અલ્પજ્ઞતા કદી મારામાં પ્રવેશતી નથી, અશુદ્ધતા કદી મારામાં પ્રવેશતી નથી. એવો હું પરિપૂર્ણ શુદ્ધ, પરિપૂર્ણ પરમાત્મા, જ્ઞાયક ત્રિકાળ સ્વભાવ, અનાદિ અનંત સ્વભાવ, એકરૂપ સ્વભાવ, અભેદ સ્વભાવ, નિત્ય સ્વભાવ, એવો ને એવો સ્વભાવ, જ્યારે જોઉં ત્યારે એવો ને એવો સ્વભાવ, વિજ્ઞાન ઘન સ્વભાવ, એવો પરિપૂર્ણ પરમાત્મા હું છું. એવો એક વિભાગ દ્રવ્ય ગુણ ને કારણ પર્યાયથી અભેદપણે રહેલો એક શાશ્વત પરમાત્મા, એવી એક વસ્તુની વ્યવસ્થા, એવો એક ત્રિકાળ સ્વભાવ મારી પાસે છે. અને વર્તમાનમાં જે ઉત્પાદ્ય રૂપ પરિણમન ચાલે છે એમાં સંસાર માર્ગ, મોક્ષ માર્ગ કે મોક્ષ પર્યાયો છે. હજી મને સંસાર માર્ગની પર્યાયો ચાલતી હોય, મોક્ષ માર્ગ પણ ઉદિત ન થયો હોય, મોક્ષ તો ઉદિત થવાનો પ્રશ્ન નથી, મોક્ષ માર્ગ ઉદિત નથી થયો તો એવા સંસાર પરિણમનના સમયે પણ જ્યારે જીવને ખ્યાલમાં આવે છે કે આ સંસાર પરિણમન તો સમયવર્તી ચાલે છે, ઉત્પાદ્ય રૂપ પરિણમન છે, પણ એનાથી કોઈ ધ્રુવ સ્વભાવ, એનાથી કોઈ એવો એકરૂપ સ્વભાવ, અનાદિ અનંત સ્વભાવ મારી પાસે બચી ગયો છે. એવું સંસારના સમયે, સંસારની પર્યાયના સમયે, મોહરાજ દ્વેષની પરિણામના સમયે એવો એક જ્ઞાનમાં નિર્ણયાત્મક ભૂમિકા જીવને આવી જાય છે કે મારો તો શાશ્વત સ્વભાવ છે, મારો તો પરિપૂર્ણ સ્વભાવ છે, મારો તો ધ્રુવ સ્વભાવ છે, મારો તો અનાદિ અનંત સ્વભાવ છે, દ્રવ્ય ગુણ ને કારણ પર્યાયથી આખું અભેદ અખંડ શુદ્ધતા એ મારી ખરેખર વાસ્તવિક સ્થિતિ, મારા આત્માની સ્થિતિ છે. એવા બે વિભાગ જ્યારે ખ્યાલમાં આવે છે પછી એના પછીની આ 13મા પાના ઉપર ચર્ચા આ સંસાર, મોક્ષ એ બધી પર્યાયોની ચાલુ થાય છે. 13મા પેજ ઉપર સૌથી નીચેનો પેરેગ્રાફ છે એ આપણે થોડો જોયો તો પાછળ સુધી, ફરીથી જરા વાંચું છું. સંસાર અને મોક્ષ એ બંને પર્યાયો અસ્થાયી છે, એટલે કે તે ત્રિકાળ એકરૂપ નથી. સંસાર વખતે મોક્ષ પર્યાય નથી હોતી અને મોક્ષ વખતે સંસાર પર્યાય નથી હોતી. જો આ સંસાર મોક્ષ એ બધી વાત ઉત્પાદ્ય વાળી પર્યાયોની ચાલે છે. આ રીતે તેમનો વિરહ છે. ત્યારે કારણસૂત્ર પર્યાય તો સદા એકરૂપ સ્થાયી છે, દ્રવ્યમાં ત્રિકાળ અભેદ રૂપ હોવાથી તેનો કદી વિરહ નથી. તે ઉત્પાદ્ય રહિત ધ્રુવ પરિણતિ છે. જો આ બીજી સત્તા બતાવે છે, આ ધ્રુવ સત્તા બતાવે છે. ઉપર બતાવી એ ઉત્પાદ્ય સત્તા બતાવે છે. એટલે એક ઉત્પાદ્ય સત્તા સંસાર માર્ગ, મોક્ષ માર્ગ ને મોક્ષ, અને એક ધ્રુવ સત્તા દ્રવ્યમાં ત્રિકાળ અભેદ રૂપ કે ઉત્પાદ્યની પર્યાયોથી રહિત એક ધ્રુવ પરિણતિ એટલે કે કારણસૂત્ર પર્યાય, એવી એક વ્યવસ્થા દ્રવ્ય ગુણ ને કારણસૂત્ર પર્યાયથી દ્રષ્ટિનો વિષય અભેદપણે રહેલો અને એક સંસાર માર્ગ, મોક્ષ માર્ગ અને મોક્ષ પર્યાયથી ઉત્પાદ્ય રૂપ રહેલો એક ભાવ, એવા બે ભાવની ચર્ચા આમાં આવી ગઈ. પછી કહે છે કે ધર્માસ્તિકા આદિ 4 દ્રવ્યોમાં તો ઉત્પાદ્ય વાળી પરિણતિ પારિણામિક ભાવરૂપ હંમેશા એકરૂપ છે. જો હવે જીવ દ્રવ્યની ચર્ચા કર્યા પછી બીજા 4 દ્રવ્યની ચર્ચા ઉપાડે છે. અહીંયા ક્યાંય પૂતગલ દ્રવ્યને યાદ ન કરતા હોવા છતાં સંસાર પર્યાય, મોક્ષ પર્યાય કે મોક્ષ માર્ગની પર્યાયમાં એના નિમિત્ત નૈમિતિક સંબંધમાં દરેક વખતે પૂતગલ દ્રવ્યની સત્તા મોજૂદ હોય છે. સંસાર પર્યાય વખતે પૂતગલની સન્મુખતા હોય છે. મોક્ષ માર્ગના પરિણમન વખતે કર્મનો અનુદય હોય છે અને મોક્ષ પર્યાયના સદભાવ વખતે કર્મનો અભાવ ત્યાં હોય છે. એટલે એ પર્યાયો સંસાર, મોક્ષ માર્ગ ને મોક્ષ બી જયારે પર્યાયોની ચર્ચા ચાલે ત્યારે સામે નિમિત્તપણે પૂતગલની પર્યાયો પણ તેમાં આવી જાય છે, તેની સાથે ત્યાં હોય છે નિમિત્તપણે. એમ જીવ અને પૂતગલની વાત કર્યા પછી ધર્માસ્તિક આદિ 4 દ્રવ્યોમાં તો ઉત્પાદ્ય વાળી પરિણતિ પારિણામિક ભાવરૂપ હંમેશા એકરૂપ છે
અને જીવની ઉત્પાદ્ય રૂપ પર્યાયમાં એક રૂપતા નથી, પરંતુ વિવિધતા છે. ધર્માસ્તિકા આદિ 4 દ્રવ્ય છે ને, એની તો ઉત્પાદ્યમાં પણ શુદ્ધતા રૂપે એટલે પારિણામિક ભાવ જ એમાં વર્તતો હોય છે. એમાં કોઈ બીજા ભાવનું પરિણમન ક્યારેય હોતું નથી. એ શુદ્ધ રૂપે જ એનું પરિણમન શુદ્ધ રૂપે હોય છે. અને જીવની ઉત્પાદ્ય રૂપ પર્યાયમાં એક રૂપતા નથી, પરંતુ વિવિધતા છે. એટલે જીવમાં ઉત્પાદ્ય થાય છે એમાં જે આપણે હમણાં વિવિધતા જોઈ ને, કે કોઈ વાર મિથ્યાત્વાદી સંસાર પર્યાય, કોઈ વાર સમ્યક દર્શન આદિ સાધક દશા, અને કોઈ વાર પૂર્ણ શુદ્ધતા રૂપ સિદ્ધ દશા, આ રીતે ખંડ છે. એની ઉત્પાદ વ્યય વાળી પરિણમન અવસ્થામાં સંસાર મોક્ષ માર્ગને સિદ્ધ દશા એવો ખંડ પૈડા કરે છે. એટલે એ અખંડતા નથી રહેતી, એકરૂપતા નથી રહેતી, માટે એ જીવ નથી ખરેખર. જીવની જે ખંડ રહિત એકરૂપ ધ્રુવ પરિણતિ છે તેને અહીં શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કહેલ છે. જો પરિણામ પણ કોને કીધા, કે જે પરિણામમાં સંસાર પર્યાય, મોક્ષ પર્યાય કે મોક્ષ માર્ગ પર્યાય ખંડ રૂપે વર્તે છે, તેને ખરેખર જીવના પરિણામ ન કહીને જીવની જે ખંડ રહિત એકરૂપ ધ્રુવ પરિણતિ છે તેને અહીં શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કહેલ છે. પરિણામ જો જોવા હોય તો પણ એકરૂપ રહેતી ધ્રુવ પરિણતિ છે, કારણ શુદ્ધ પર્યાય છે, એ જ ખરેખર મારા પરિણામ છે. એના સિવાયના સંસાર પરિણામ એટલે અશુદ્ધ પરિણામ, મોક્ષ માર્ગના પરિણામ એટલે આંશિક શુદ્ધતા વાળા પરિણામ, કે મોક્ષના પરિણામ એટલે કે પરિપૂર્ણ શુદ્ધતા વાળા પરિણામ, કારણ કે એ બધા નવા પ્રગટ થાય છે. સમયે સમયે નવું કંઈક ને કંઈક એ ઉત્પાદનમાં થતું રહે છે. એટલે જેટલું નવું એટલું નાશવાન, અને જેટલું જૂનું એટલું અવિનાશી, એમ કહીને અહીંયા ખંડરૂપ એકરૂપ ધ્રુવ પરિણતિ છે તેને અહીં શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કીધા છે. પરિણામ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ એકરૂપ ધ્રુવ પરિણતિ કીધા, તો મારા પરિણામ એને જ કહેવાય. ધ્રુવ હું છું, તો મારા ધ્રુવના પરિણામ એવા હોય કે જે ધ્રુવ જેવા જ કાયમ રહેતા હોય, કાયમ ધ્રુવ જેવા રહેતા હોય, એને ખરેખર મારા પરિણામ કહેવાય. જે પરિણામમાં ક્યારેક શુદ્ધતા હોય, પાછી સંસાર પર્યાયમાં અશુદ્ધતા આવી જાય, મોક્ષ માર્ગ પર્યાય પ્રગટ થાય તો સાધક ને બાધક પણ બેય હોય, અને મોક્ષ થાય ત્યારે પરિપૂર્ણતા હોય, પણ એ પણ નવી મોક્ષ પર્યાય ઉત્પન્ન થાય. તો જેટલું નવું થાય એને હું મારા પરિણામ માનતો નથી, કહેતો નથી. એટલે પૂજ્ય ગુરુદેવ શ્રીએ પોતાના હજારો પ્રવચનોમાં દ્રષ્ટિનો વિષય બતાવવા માટે એક અપૂર્વ વાત કરી, કે ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય જે દ્રષ્ટિનો વિષય છે એમાં જે પર્યાય એ દ્રષ્ટિના વિષયની દ્રષ્ટિ કરે છે એવી દ્રષ્ટિની પર્યાય પણ ત્રિકાળી દ્રવ્યમાં નથી. કે જે એની દ્રષ્ટિ કરે છે એ દ્રષ્ટિની પર્યાય ત્રિકાળી દ્રવ્યમાં નથી. એવો દ્રષ્ટિનો વિષય છે. એવો હું શુદ્ધ સ્વભાવી જીવ છું, એવી મારી પરિપૂર્ણતા છે, એવી મારી એકરૂપતા છે, એવી મારી અનાદિ અનંતતા છે. એટલે એને ખંડ રહિત એકરૂપ ધ્રુવ પરિણતિ કહી અને શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કહેલ છે. એ જ ખરેખર મારા પરિણામ છે. આત્મા સમજવો હોય, આત્મા જોવો હોય, આત્માની ખરેખર વાસ્તવિક યથાર્થ સમજણ કરવી હોય તો એનું દ્રવ્ય શુદ્ધ, એના ગુણ શુદ્ધ, અને એની પર્યાય તો કે પર્યાયમાં મિથ્યાત્વ, પર્યાયમાં રાગદ્વેષ, પર્યાયમાં મોક્ષ માર્ગ, પર્યાયમાં મોક્ષ, તો કે એ પર્યાય જ મારી નહીં. ત્રિકાળી દ્રવ્ય તે હું, એ પરિપૂર્ણ અને શુદ્ધ, એના ગુણ પરિપૂર્ણ અને શુદ્ધ, તો એનું જે એના પરિણામ જે કહેવાય એ પણ પરિપૂર્ણ અને શુદ્ધ જ હોય તો જ એને હું પરિણામ કહું. બાકી અશુદ્ધ પરિણામ હોય, અશુદ્ધના વ્યયપૂર્વક પાછા શુદ્ધ પરિણામ થાય, એ આંશિક શુદ્ધતા અને પછી પરિપૂર્ણ શુદ્ધતા થાય, એ પરિણામ ખરેખર મારા નથી. મારા પરિણામ હોય તો મારા ધ્રુવ જેવા સદાય ધ્રુવ રહેતા પરિણામ છે, એને હું મારા પરિણામ કહું છું. એટલે એ આ ખંડ રહિત એકરૂપ ધ્રુવ પરિણતિ છે, તેને અહીં શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કહેલ છે, જે સદા એકરૂપ પારિણામિક ભાવ સ્વરૂપ છે. મોક્ષ માર્ગની પર્યાયને અથવા ક્રોધાદી કથાઓની પર્યાયને કોઈ વાર પારિણામિક ભાવરૂપ કહેવામાં આવે છે. તેમાં તો બીજી જ વિવિધતા છે. જેવો પારિણામિક ભાવ એક છે અને એક પરમ પારિણામિક ભાવ છે.
પરમ પારિણામિક ભાવ શબ્દ છે એ ત્રિકાળી દ્રવ્યને લાગુ પડે છે. પારિણામિક ભાવ શબ્દ છે એ પરિણમન વાળી પર્યાયને પણ લાગુ પડે છે. એનો ખુલાસો આમાં કરે છે. મોક્ષ માર્ગની પર્યાયને અથવા ક્રોધાદિ કથાઓની પર્યાયને કોઈ વાર પારિણામિક ભાવરૂપ કહેવામાં આવે છે. મોક્ષ માર્ગની પર્યાયને પારિણામિક ભાવરૂપ કહીએ, ક્રોધાદિ કથાયની પર્યાયને પણ પારિણામિક ભાવ કહીએ. તેઓ સમજવા જેવી ચર્ચા છે. તેમાં તો બીજી જ વિવિક્ષા છે. ક્રોધાદિ ભાવ કર્મ નથી કરાવતા, કર્મથી ક્રોધ નથી થતો, પરંતુ જીવ સ્વયં કરે છે. જીવ સ્વયં કરે છે એટલે જીવના જે વર્તમાન ઉત્પાદરૂપ પરિણામ કહેવામાં આવે છે એ પરિણામમાં ક્રોધ સ્વયં થાય છે, એને જીવ કરે છે એમ કહેવામાં આવે છે. પરંતુ જીવ સ્વયં કરે છે એટલે કે તે જીવના પોતાના પરિણામ છે, તેથી એને પારિણામિક ભાવરૂપ પણ કહેવામાં આવે છે. તો પણ તેમાં નિમિત્ત રૂપે તો કર્મોદય વગેરેની અપેક્ષા છે. જ્યારે આ કારણસૂદ પર્યાયમાં તો નિમિત્ત રૂપે પણ કર્મની અપેક્ષા નથી. આ તો કર્મોદય આદિની અપેક્ષા રહિત સદા પારિણામિક ભાવરૂપ વર્તે છે. ઔદયિક આદિ ચારેય ભાવ નિમિત્ત સાપેક્ષ છે અને આ કારણસૂદ પર્યાય પારિણામિક ભાવની નિરપેક્ષ પરિણતિ છે. જો સંસાર માર્ગ, મોક્ષ માર્ગ કે મોક્ષ પર્યાય એ ત્રણેય ઉત્પાદય વાળી પર્યાય છે. એમાં એમ કે છે કે એમાં પણ તમે એને પારિણામિક ભાવ કેવો હોય તો પણ એની નિરપેક્ષતાથી એના પોતાના સત્પરિણામ છે એ અપેક્ષાએ પારિણામિક ભાવ કહી શકાય. પણ એમાં પણ કર્મની નિમિત્તપણે અપેક્ષા લાગુ નિયમથી પડે છે. પણ આ કારણસૂદ પર્યાય એવી વ્યવસ્થા છે, એવી એક ધ્રુવ પરિણતિ છે, એવી એક અભેદ શુદ્ધ પરિણતિ છે, એવી દ્રષ્ટિના વિષયમાં ગર્ભિતપણે પડેલી એક ધ્રુવ પરિણતિ, શાશ્વત સદૃશ પરિણતિ છે. કારણસૂદ પર્યાય પૂજિત પંચમ ભાવની પરિણતિ એક એવી છે કે તેને કોઈ અપેક્ષા કર્મોદય આદિની લાગુ પડતી નથી. સર્વ અપેક્ષાઓથી પાર સદાય પારિણામિક ભાવે વર્તે છે. ઔદયિક આદિ ચારેય ભાવો નિમિત્ત સાપેક્ષ છે અને આ કારણસૂદ પર્યાય પારિણામિક ભાવની નિરપેક્ષ પરિણતિ છે. કોઈ પણ પ્રકારના સટકારકના પરિણમનથી પણ પાર. સટકારકના પરિણમનમાં કર્મના સટકારક, રાગના સટકારક, શુદ્ધ પર્યાયના સટકારક, કોઈ પણ સટકારક હોય એવા પણ પર્યાયના સટકારકોથી પાર વર્તતી એવી નિરપેક્ષ ત્રિકાળ અનુભૂતિ સ્વરૂપ, ત્રિકાળ અનુભૂતિ માત્ર જેમાં વર્તે છે એવી એક કારણસૂદ પર્યાય ધ્રુવ પરમાત્મા સાથે અભેદપણે ધ્રુવ પરિણતિ રૂપે રહેલી છે. એ કારણસૂદ પર્યાય એ નિરપેક્ષ પરિણતિ છે અને કોઈ પણ જાતની, કોઈ પણ કર્મોદયની અપેક્ષા, કોઈ પણ સાપેક્ષતા લાગુ પડતી નથી. એવો નિરપેક્ષ સ્વભાવ છે. જો બધી જગ્યાએ સરખામણી કરે છે, વર્તમાન ઉત્પાદ વ્યયને બતાવતા જાય છે, એનાથી રહિત ત્રિકાળી દ્રવ્યમાં કેવી રીતે પરિણતિ એકરૂપ ધ્રુવની કારણસૂદ પર્યાયની વર્તી રહી છે એ બતાવતા જાય છે. મોક્ષ માર્ગની પર્યાય, મોક્ષની પર્યાય, સંસાર પર્યાય ઉત્પાદ્ય રૂપ છે એનું જ્ઞાન કરાવતા જાય છે કે એવી સ્થિતિ પણ વર્તમાન ઉત્પાદ્યમાં કર્મની અપેક્ષાવાળી સ્થિતિનું પરિણમન પર્યાયમાં બહિર્લક્ષે અથવા અંતરલક્ષે ચાલી રહ્યું છે, એમાં કર્મોદયની સાપેક્ષતા લાગુ પડે છે એવું જ્ઞાન કરાવતા જાય છે. એવું જ્ઞાન કરાવતા જાય છે અને પોતાની દ્રવ્ય, ગુણ અને શુદ્ધ પરિણતિ જે ત્રિકાળ કારણ શુદ્ધ પર્યાય અભેદ રૂપે વર્તી રહી છે એનું ભાન કરાવતા જાય છે. ઓલું જ્ઞાન કરાવતા જાય છે, આનું ભાન કરાવતા જાય છે. શ્રદ્ધાનો વિષય બતાવતા જાય છે, જ્ઞાનમાં કેવી રીતે તારે સમજણ કરવી એ પણ બધી ઉત્પાદ્ય પર્યાયો બતાવીને એનું જ્ઞાન કરાવતા જાય છે. અને સ્વભાવમાં દ્રવ્ય, ગુણ અને કારણસૂદ પર્યાયથી અભેદ દ્રષ્ટિનો વિષય છે એનું ભાન કરાવતા જાય છે. આવી કોઈ અદભુત શૈલીથી આ રચના થઈ ગઈ છે. પછી કે છે ધર્માસ્તિકા આદિ ચાર દ્રવ્યોના પરિણમનમાં અલ્પતા, અધિકતા કે વિપરીતતા નથી હોતી. જો ચાર દ્રવ્યનું પરિણમન છે ને એમાં તો હંમેશા સમાનતા જ છે. એમાં કાંઈ ચાર દ્રવ્ય હારે કાંઈ સંબંધે ખરેખર જીવને થતો નથી. જીવને વાસ્તવિક સંબંધ થતો હોય ને તો પૂતગલની સાથે જ નૈમિત્તિક સંબંધ પણ જીવની પર્યાય ને પૂતગલની પર્યાયને લાગુ પડે છે.
પછી ઓલા ચારેય દ્રવ્યનું પરિણમન એમાં નિમિત્ત સાપેક્ષતાથી ગતિ, સ્થિતિ, વર્તના હેતુત્વ અને આકાશ આદિ એ બધું આવી જાય છે. એમાં ખરેખર જીવ પૂતગલની સત્તાનું જ વર્ણન બધી જગ્યાએ ચાલતું હોય છે. અને આ ધર્માસ્તિકાદી ચાર દ્રવ્યોના પરિણમન છે એની પર્યાય વર્તમાન પર્યાયનું ઉત્પાદ્ય પરિણમન છે. એમાં પણ કોઈ અશુદ્ધતા નથી હોતી, અલ્પતા નથી હોતી, વિપરીતતા નથી હોતી, તો હંમેશા સમાનતા જ હોય છે. તે બધાનો જ્ઞાતા તો આત્મા છે અને આત્મામાં સંસાર, મોક્ષ માર્ગ તથા મોક્ષ આ પર્યાયો ત્રિકાળ એકરૂપ નથી હોતી. અહીં પ્રશ્ન ઉઠે છે કે સંસાર, મોક્ષ માર્ગ તથા મોક્ષ સિવાય એવો કયો ભાવ છે કે જેના આશ્રય એકાગ્રતા થઈ શકે? જો પાછી ચર્ચા સંસારની વાત કરતા જાય, મોક્ષ માર્ગની વાત કરતા જાય, મોક્ષની વાત કરતા જાય અને એના સિવાય કયો આશ્રય છે એવો ભાવ કે જેનાથી એકને અગ્ર બનાવીને એકાગ્રતા થાય તો એનું પરિણમન શુદ્ધતા રૂપે વર્તી જાય. તો એનો ઉત્તર આપે છે કે સ્વયં આત્મામાં જ એક ધ્રુવ પરિણતિ અનાદિ અનંત એકરૂપ શુદ્ધ પારિણામિક ભાવે વર્તે છે. દ્રવ્ય, ગુણ અને કારણ શુદ્ધ પર્યાય એ ત્રણેય અખંડ રૂપે દ્રવ્યાર્થિક નહીંનો પૂર્ણ વિષય છે. આ જૈન દર્શનની મૂળ વાત છે. આના વિના દ્રવ્યની વર્તમાન અખંડતા સિદ્ધ થતી નથી. દ્રષ્ટિનો વિષય વર્તમાનમાં પૂર્ણ થતો નથી. હવે જો અહીંયા જે વિષય આવે છે એમાં કહે છે કે સ્વયં આત્મામાં જે ધ્રુવ પરિણતિ અનાદિ અનંત એકરૂપ શુદ્ધ પારિણામિક ભાવે વર્તે છે. એટલે કે દ્રવ્ય, ગુણ અને કારણ શુદ્ધ પર્યાય એ ત્રણેય અખંડ રૂપે દ્રવ્યાર્થિક નહીંનો પૂર્ણ વિષય છે. હવે આ દ્રવ્યાર્થિક નહીં લગાવી વચ્ચે એક પર્યાર્થિક નહીં છે, એક દ્રવ્યાર્થિક નહીં છે. અહીંયા એમ શબ્દ વાપર્યો છે કે દ્રવ્ય, ગુણ અને કારણ શુદ્ધ પર્યાય એ ત્રણેય અખંડ રૂપે, એને અખંડ રૂપે જયારે તમે દ્રષ્ટિનો વિષય જોવો છો તો એ દ્રવ્યાર્થિક નહીંનો પૂર્ણ વિષય છે. એમાં ને એમાં તમે દ્રવ્ય, ગુણ ને કારણ પર્યાયના ખંડ પાડો છો તો એ પર્યાર્થિક નહીંનો વિષય થઈ જાય છે. જ્યાં ખંડ પડે, જ્યાં અખંડપણું ન રહીએ ત્યાં પર્યાર્થિક નહીં ઉદ્ભવિત થઈ જાય. અને જ્યાં અખંડપણું કહેવામાં આવે, અખંડપણું લાગુ પડે, દ્રવ્ય, ગુણ અને કારણ શુદ્ધ પર્યાય એવું અખંડપણું ત્રણેયનું જોવામાં આવે, એવો દ્રષ્ટિનો વિષય એક અભેદ જ્ઞાયક જોવામાં આવે, એવો દ્રષ્ટિનો વિષય એક અપરિણામી તત્વ જોવામાં આવે, એવો દ્રષ્ટિનો વિષય એક નિર્લેપ શાશ્વત ધ્રુવ તત્વ જોવામાં આવે, ત્યારે ભૂતાર્થ સ્વભાવ એને જોવામાં આવે, ત્યારે એ અખંડ છે. એ અખંડ કહેતા જેને આ વિષય સમજ્યો હોય એને ખબર પડી જાય કે અહીંયા અખંડનો અર્થ એમ છે કે દ્રવ્ય, ગુણ અને એની કારણ પર્યાય એ ત્રણેય થઈને મારો પરમાત્મા અખંડ છે. એવો અખંડ હું છું એમ કહેનાર વર્તમાન ઉત્પાદય વાળી પર્યાય છે. પણ અખંડ હું છું એ તો દ્રવ્ય, ગુણ અને પર્યાય, કારણ પર્યાય એ ત્રણેયથી અખંડપણે, અભેદપણે, શાશ્વતપણે, એકરૂપપણે એવું જે અનાદિ અનંતપણું જે એનું રહેલું છે એવો ત્રણેય અખંડ રૂપે દ્રવ્યાર્થિક નહીંનો પૂર્ણ વિષય છે. દ્રવ્યાર્થિક નહીં એનું નામ ત્યારે જ પડે કે જયારે એ અખંડ વિષયને ગ્રહણ કરે. જ્યાં સુધી અખંડ વિષયનું ગ્રહણ ન થાય ત્યાં સુધી ભેદરૂપ, ખંડરૂપ વિષયનું ગ્રહણ હોય ત્યારે પર્યાર્થિક નહીં બની જાય. જ્યારે અખંડ જોવે ત્યારે એ જ પરિણમનનું નામ પર્યાર્થિક, દ્રવ્યાર્થિક નહીં થઈ જાય. અને જ્યાં એમાં જ જો ખંડ જોવા માંડે તો એ જ પરિણમન છે એ પર્યાર્થિક નહીં રૂપ પરિણમી જાય. પર્યાર્થિક નહીં ને દ્રવ્યાર્થિક નહીં એ ત્રિકાળી દ્રવ્યમાં કેવી રીતે એને જોવે છે, કેવી રીતે એનું જ્ઞાન ત્યાં કામ કરે છે એના ઉપર આ બે નહીં પડે છે. એક અભેદને જોનારી દ્રવ્યાર્થિક નહીં છે અને એક ભેદને જોનારી પર્યાર્થિક નહીં છે. જ્યાં સુધી આ ત્રણને ખંડ રૂપે જોવામાં આવે, અખંડપણે ન જોવામાં આવે તો એને ખરેખર પર્યાર્થિક નહીંનો જન્મ થઈ જાય છે. અને આખું દ્રવ્ય, હું દ્રવ્ય છું, ત્રિકાળ દ્રવ્ય છું, શુદ્ધ દ્રવ્ય છું, એક દ્રવ્ય છું એમ જયારે એનો ભાવ ચાલે અને એ દ્રવ્યમાં ગુણો પણ અંદર સમાવિષ્ટ છે અને કારણ પર્યાય પણ સમાવિષ્ટ છે, એવો દ્રવ્યનું વાક્ય જો એની સમજણમાં આવી ગયું હોય, એવું દ્રવ્ય છે એવો ભાવ જો એને અંદરમાં ખ્યાલમાં આવી ગયો હોય તો એ દ્રવ્યાર્થિક નહીંનો વિષય બની જાય.
અને દ્રવ્યાર્થિક નહીં પ્રગટ થાય અને દ્રવ્યાર્થિક નહીં નિયમથી શુદ્ધ હોય, કારણ કે એને દ્રવ્યને લક્ષમાં લીધું હોય, દ્રવ્ય તરફ એની નજર ગઈ હોય, દ્રવ્ય તરફ એનું જ્ઞાન ગયું હોય, માટે એને હંમેશા શુદ્ધ કહેવામાં આવે. એટલે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં જે છે એનો વિષય ત્રિકાળી દ્રવ્ય, દ્રષ્ટિનો વિષય અખંડ દ્રવ્ય કહેવામાં આવે છે. અને એમાં ને એમાં જયારે કારણ પર્યાયને ભેદથી જોવામાં આવે તો એ પર્યાર્થિક જ્ઞાનનો વિષય થઈ જાય છે. ગુણને પણ ભેદથી જોવામાં આવે તો એ પર્યાર્થિક જ્ઞાનનો વિષય થઈ જાય છે. દ્રવ્ય ત્રિકાર છે એ દ્રવ્ય કહેતા એના ભાવમાં ગુણો અને કારણ પર્યાય આવી ગયા હોય તો એ દ્રવ્યાર્થિક જ્ઞાનનો વિષય બને છે. એવી આમાં ચર્ચા છે કે સ્વયં આત્મામાં જે ધ્રુવ પરિણતિ અનાદિ અનંત એકરૂપ શુદ્ધ પારિણામિક ભાવે વર્તે છે, દ્રવ્ય, ગુણ અને કારણ શુદ્ધ પર્યાય એ ત્રણેય અખંડપણે દ્રવ્યાર્થિક જ્ઞાનનો પૂર્ણ વિષય છે. આ જૈન દર્શનની મૂળ વાત છે. બોલ્ડ ટાઈપમાં છાપેલું છે. આમાં જૈન દર્શનની જો મૂળ વાત કહેવામાં આવતી હોય તો આ એક ધ્રુવ પરિણતિ અનાદિ અનંત એકરૂપ શુદ્ધ પારિણામિક ભાવે વર્તે છે. દ્રવ્ય શુદ્ધ, ગુણ શુદ્ધ ને કારણ પર્યાય એની શુદ્ધ, એ ત્રણેયને અખંડપણે જોવા એ દ્રવ્યાર્થિક જ્ઞાનનો પૂર્ણ વિષય છે. આ જૈન દર્શનની મૂળ વાત છે. આના વિના દ્રવ્યની વર્તમાન અખંડતા સિદ્ધ થતી નથી. દ્રવ્યની અખંડતા જોવી હોય, દ્રવ્યની અખંડતા સિદ્ધ કરવી હોય, દ્રવ્યનું પરિપૂર્ણપણું સિદ્ધ કરવું હોય તો ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ એ બેને જુદા ન પાડીને એને અખંડપણે દ્રવ્ય ગુણ અને કારણ શુદ્ધ પર્યાયને અખંડપણે જોવા એને એમ કહેવામાં આવે કે હવે દ્રવ્યની વર્તમાન અખંડતા સિદ્ધ થઈ ગઈ. આનાથી દ્રવ્યનું પરિપૂર્ણપણું સિદ્ધ થાય છે. દ્રષ્ટિનો વિષય વર્તમાનમાં જો આવી અખંડતા ન થાય તો સિદ્ધ થતો નથી, પૂર્ણ થતો નથી. જીવની પર્યાયમાં સંસાર અથવા મોક્ષ એવી વિસદૃશતા હોવા છતાં પણ દ્રવ્ય ગુણ અને કારણ શુદ્ધ પર્યાયની એકરૂપતા કદી પણ નથી તૂટતી. જો જીવની વર્તમાન ઉત્પાદિ વાળી પર્યાય છે એમાં ચાહે સંસાર હો અથવા મોક્ષ એવી વિસદૃશતા એટલે એકરૂપપણું નથી. પ્રત્યેક સમયે એમાં મોક્ષ પર્યાય જ હોય છે એવું નથી હોતું. પ્રત્યેક સમયે એમાં સંસાર પર્યાય જ હોય છે એવું નથી હોતું. ક્યારેક સંસાર પર્યાય હોય, ક્યારેક સંસાર પર્યાયના અભાવપૂર્વક નિર્વિકલ્પ દશામાં મોક્ષ માર્ગ પ્રગટ થઈ જાય, પછી મોક્ષ માર્ગની પર્યાયનું પરિણમન વિકલ્પાત્મક દશામાં આવે તો પછી સાધકપણું અને બાધકપણું સંસાર દશા અને મોક્ષ માર્ગની પરિણતિ પણ ચાલતી હોય એવું પણ હોય. અને પછી જયારે પૂર્ણતા થાય ત્યારે મોક્ષ રૂપી પર્યાય પ્રગટ થાય એટલે એમાં વિસદૃશપણું લાગુ પડે છે. સદૃશપણું એવું ને એવું, એવું ને એવું, એવું ને એવું, તેનું તે, તેનું તે, તેનું તે, તેનું તે, તેનું તે, તેનું તે, તેમ એમાં જીવની પર્યાય વર્તમાન ઉત્પાદે વાળી છે એમાં લાગુ પડતું નથી. પણ દ્રવ્ય ગુણ અને કારણ શુદ્ધ પર્યાયની એકરૂપતા એટલે કે સદૃશતા કદી પણ તૂટતી નથી. એ આખું દ્રવ્ય છે, દ્રવ્ય ગુણ અને કારણ પર્યાયથી પરિપૂર્ણ એવું દ્રવ્ય છે, એની એકરૂપતા કદી તૂટતી નથી. દ્રષ્ટિનો વિષય કદી ખંડિત થતો નથી. એટલે જ કોઈ પણ જીવને દ્રષ્ટિ કરવા માટે એક સમય લાગે છે. જ્યાં દ્રષ્ટિનો વિષય જ પરિપૂર્ણ છે, દ્રષ્ટિના વિષયમાં દ્રવ્ય ગુણ અને કારણ શુદ્ધ પર્યાયથી એની પરિપૂર્ણતા અકબંધ પડી છે જીવ પાસે. એટલે કોઈ પણ સમયે એની દ્રષ્ટિ ત્યાં જાય છે, ત્યાં દ્રષ્ટિના વિષય ઉપર, ત્યાં જ એ દ્રષ્ટિમાં સમ્યક દર્શનની ઉત્પત્તિ થઈ જાય છે. માટે એની એકરૂપતા કદી પણ ત્રિકાળી દ્રવ્યની તૂટતી નથી. જ્યારે જોવો ત્યારે એ દર્શન દેવા તૈયાર છે, જ્યારે જોવો ત્યારે એ દર્શન આપી રહ્યો છે, જ્યારે જોવો ત્યારે દર્શન તું લઈ શક, જ્યારે તારે દર્શન લેવા હોય ત્યારે પરમાત્મા દર્શન આપવા બિરાજમાન છે, બેઠો જ છે. એની ભગવાનની ઉપયોગ નામની વેદી ઉપર ઉપયોગવાન પરમાત્મા ત્રિકાળ ઉપયોગની વેદીમાં ત્રિકાળ ભગવાન આત્મા નિરંતર એકરૂપતા રૂપે સદાય સદૃશ રૂપે વર્તમાનમાં બિરાજમાન છે. એને કોઈ બિરાજમાન કરવાનો નથી. એવા બિરાજમાન ઉપર જ્યાં નજર જાય છે ત્યાં એ દર્શન દેવા તૈયાર છે, અને જ્યાં દ્રષ્ટિ ત્યાં પડે છે ત્યાં દર્શન થઈ જાય છે. એવી કોઈ એકરૂપતા, પરિપૂર્ણ સદૃશતા, અનાદિ અનંતતા, પરિપૂર્ણતા, ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષપણે આખો એક દ્રષ્ટિનો વિષય અભેદપણે પ્રત્યેક જીવ પાસે પડ્યો છે. નિગોદિયા જીવ પાસે આવો પરમાત્મા વિદ્યમાન છે. દ્રવ્ય ગુણ અને કારણ પર્યાયની
એકતા રૂપ દ્રષ્ટિનો વિષય એની પાસે પડ્યો છે. વર્તમાન પર્યાય તો દ્રવ્ય ગુણ ને કારણ પર્યાયમાં છે જ નહીં. ઉત્પાદ નો જ અભાવ છે. ધ્યેય ઉત્પાદ ધ્યેયથી રહિત ધ્રુવ પરમાત્મા છે. પંચાસિકાયની 18 ગાથામાં ઉત્પાદને સંયોગ વિયોગ કીધા છે. સંયોગમાં જાય છે. ઉત્પાદ છે, સ્વભાવ છે એ ધ્રુવ છે, સ્વભાવ છે એ ત્રિકાળ છે, સ્વભાવ છે એ દ્રવ્ય ગુણ અને કારણ પર્યાય એનું અખંડપણું એ મારો સ્વભાવ છે. એ સ્વભાવ નિયમથી પ્રત્યેક સમયે દર્શન દેવા તૈયાર છે. જ્યાં આ દર્શન લેવા માટે ત્યાં જાય છે, ત્યાં જ એને એની દર્શન નામની પર્યાય, શ્રદ્ધાની પર્યાય સમ્યકપણે પરિણમી જાય છે. એવી કોઈ અદ્ભુતતા મારા ચૈતન્ય સ્વભાવની છે, મારા ભગવાન આત્માની છે. મારો જે શાશ્વત સ્વભાવ છે, નિર્લેપ સ્વભાવ છે, અખંડ સ્વભાવ છે, અપરિણામી સ્વભાવ છે, કદી નહીં પરિણમતો એવો સ્વભાવ, સદાય પોતાના અપરિણમ જ્ઞાન દર્શન ત્રિકાળમાં રહેતો એવો સ્વભાવ, એવી મારી ચૈતન્યતા સદાય મોજૂદ છે. સદાય અનંત ચિન્માત્ર જ્યોતિ છું હું, સદાય ત્રિકાળ અનુભૂતિ સ્વરૂપ છું હું પરમાત્મા. એવો મારો જ્ઞાયક પરમાત્મા દર્શન દઈ રહ્યો છે. અને આ જીવ સંસાર પર્યાયમાં ભટકતો, મોહરાગ દ્વેષને મારા માનીને ફરતો અને એક વર્તમાન પર્યાય ઉપરથી નજર નહીં ફેરવતો, દ્રવ્ય ઉપર નજર નહીં લઈ જતો અને એવી પરિસ્થિતિમાં પણ આવું દ્રવ્ય અકબંધ રહી ગયું છે એવું જ્ઞાન પણ વિકલ્પાત્મક દશામાં ન કરતો, તો એ જીવ ખરેખર જ્યાં એને આવો વર્તમાન સદૃશ પરમાત્મા ખ્યાલ આવી જાય કે મારી શાશ્વતતા આવી ભરેલી છે, મારી પરિપૂર્ણતા આવી ભરેલી છે, મારી ત્રિકાળતા આવી ભરેલી છે, મારી અનાદિ અનંતતા આવી ભરેલી છે, એવો જ્યાં એને અંદરથી વિશ્વાસ આવી જાય ત્યાં જ એની પરિણતિ ખીલી ઉઠે છે. જ્યાં જ્ઞાન ખુલે, જ્યાં શ્રદ્ધાન ખુલે, ત્યાં પરિણતિ ખીલે છે, એ ખીલી ઉઠે છે. એવી કોઈ અપૂર્વ ચર્ચા આમાં આ કારણસૂત્ર પર્યાયથી ભરેલી છે. એટલે કે છે જૈન દર્શન કહો અથવા વસ્તુ દર્શન કહો, એક જ વાત છે. અહો આ તો સંત મુનિઓએ સર્વજ્ઞ ભગવાનના સનાતન વિતરાગ માર્ગના અંતરંગ રહસ્યોનું ઉદ્ઘાટન કર્યું છે. તો કોઈ પ્રશ્ન કરે છે કે ભાઈ કારણસૂત્ર પર્યાયની આવી સ્પષ્ટતા આ નિયમસારમાં જ કેમ આવી, બીજા શાસ્ત્રોમાં કેમ નથી આવી, આ ચર્ચા આમાં જ કેમ આવી? તો એનો જવાબ આપે છે કે આ નિયમસારમાં મુખ્યપણે મોક્ષ માર્ગ અને મોક્ષનું કથન છે. તે બંને શુદ્ધ પર્યાયો છે. તેથી તે શુદ્ધ પર્યાય રૂપી કાર્યની સાથે તેના કારણરૂપ કારણસૂત્ર પર્યાયની વાત આ નિયમસારની ટીકામાં વિશેષ સ્પષ્ટતાપૂર્વક આવી છે. જો શું કહે છે કે કોઈ પ્રશ્ન છે કે કારણસૂત્ર પર્યાયની વાત આમાં નિયમસારમાં જ કેમ આવી, બીજા શાસ્ત્રોમાં તો મળતી નથી? તો કે છે કે મુખ્યપણે અહીંયા મોક્ષ માર્ગ ને મોક્ષનું કથન છે અને એ મોક્ષ માર્ગ ને મોક્ષ બે શુદ્ધ પર્યાયો છે. એટલે એ શુદ્ધ પર્યાય રૂપી કાર્ય જે થયું છે, તો એ કાર્ય છે એનું કારણ તો કોક હોવું જોઈએ. કારણ કે કાર્ય હોય એ કારણ વિના ન હોય. કારણ અનુવિધા એ કાર્યાણી, તો કારણ તો હોવું જોઈએ એનું કાર્ય હોય ત્યાં. તો એ કારણ બતાવવા માટે મોક્ષ માર્ગ ને મોક્ષનું કાર્ય શુદ્ધતારૂપ પરિણમે છે. તો એનું કારણ બતાવવા માટે વાસ્તવિકપણે આ કારણસૂત્ર પર્યાયની વાત આ નિયમસારની ટીકામાં વિશેષ સ્પષ્ટતાપૂર્વક આવી છે. હવે આ નિયમસારમાં તો આવી જ છે, પણ ઘણી જગ્યાએ સમયસારમાંથી પણ પૂજ્ય ગુરુદેવ શ્રીએ કારણસૂત્ર પર્યાય કાઢેલી છે. ઘણી એવી ગાથાઓ છે, ઘણા એવા પ્રકરણો છે કે જેમાં કારણસૂત્ર પર્યાયનો ધ્વનિ એમાં પણ રહેલો છે. હમણાં જ 15મી વખતનું સમયસાર ચાલતું હતું, એમાં 90મી ગાથામાં પૂજ્ય ગુરુદેવ શ્રીએ જ્યાં ઉપયોગની ચર્ચા આવી તો એમાં એમ કીધું ગુરુદેવે કે આ કારણસૂત્ર પર્યાયની ચર્ચા છે. 90મી ગાથા સમયસારની કર્તા કર્મ અધિકારની 15મી વખતના પ્રવચન એમાં આ વાત આવી છે. એટલે ઘણી જગ્યાએ કારણસૂત્ર પર્યાય નીકળે છે, પણ પૂજ્ય ગુરુદેવ શ્રી એમ કહેતા હતા એક નિયમસારનો 77 થી 81 નંબરની પંચરત્નની ગાથા છે, એનો એક 108 કે 109 નંબરનો શ્લોક છે, લગભગ ઘણે ભાગે 108 નંબરનો શ્લોક છે. તો એ 108 નંબરના શ્લોકમાં પૂજ્ય ગુરુદેવ શ્રીએ વિસ્તાર કર્યો છે કે ભાઈ અમે તો આમાં પણ કારણસૂત્ર પર્યાય નીકળે છે, પણ અમે દર વખતે આ વાત બધામાંથી નથી કાઢતા, કારણ કે જીવો કારણસૂત્ર પર્યાય સમજી નથી શકતા.
એટલા માટે એમાં હોવા છતાં અમે કહેતા નથી, પણ આમાં પણ દ્રવ્ય ગુણ પર્યાયને ચિત્તમાં એકાગ્ર કરીને એવો શબ્દ પડ્યો છે અહીંયા શ્લોકમાં, નિયમસારમાં 77 થી 81 ગાથા પછીનો શ્લોક છે. માધવસેન સુરી આચાર્યને નમસ્કાર કરે છે ત્યારનો શ્લોક છે. એમાં એમ લખ્યું છે, દ્રવ્ય ગુણ પર્યાયમાં ચિત્તને એકાગ્ર કર્યું. તો દ્રવ્ય ગુણ અને પર્યાય, એ દ્રવ્ય ગુણ અને કારણ પર્યાય, એમાં ચિત્ત એટલે વર્તમાન પર્યાય જ્ઞાનની એને એકાગ્ર કરી છે, એમ અર્થ કર્યો ગુરુદેવે. એટલે ઘણી જગ્યાએ આ વાત છે, માત્ર નિયમસારમાં જ છે એવું નથી, સમયસારમાં પણ જયારે જૂના પ્રવચનો બધા લોકો સાંભળશે તો ઘણી જગ્યાએ આ વાત નીકળશે. જેમાં 15મી ગાથામાં 15મા વખતના પ્રવચનમાં 90 ગાથામાં નીકળી. પૂજ્ય ગુરુદેવ શ્રીએ સ્પષ્ટ કીધું કે અહીંયા કારણસૂત્ર પર્યાયની ચર્ચા છે. એટલે ઘણી વાર આપણને ખ્યાલ ન હોય કે આમાં કારણસૂત્ર પર્યાય નીકળે છે, અને કોઈ કહે તો આપણને એમ થાય કે આ તો ખોટી વાત છે, પણ એવું ન હોય. એને ક્યાંક સાંભળેલું હોય અથવા તો એને પોતાને ભાવમાં એમ બેઠું હોય કે આમાં કારણસૂત્ર પર્યાય નીકળવી જોઈએ, તો એ વાત કરે તો એને આપણે વિચારમાં લેવી જોઈએ. જેમ સમયસારની 73મી ગાથા છે, એ 73મી ગાથામાં સટકારકની પ્રક્રિયાથી પાર જે નિર્મળ અનુભૂતિ, એટલે કે જે નિર્મળ અનુભૂતિ એ ત્રિકાળ અનુભૂતિ, એ અનુભૂતિ માત્રપણે વર્તે છે એવો શબ્દ આવ્યો છે. તેમાં ત્રિકાળ અનુભૂતિનો અર્થ પૂજ્ય ગુરુદેવ શ્રીએ ત્રિકાળી દ્રવ્ય કર્યું છે, દ્રષ્ટિનો વિષય લીધો છે અહીંયા. કે ત્રિકાળ અનુભૂતિ એટલે વર્તમાન પર્યાયની ચર્ચા નથી, સત્કારકના પરિણામથી પાર ત્રિકાળ અનુભૂતિ કીધી છે. એટલે એ ત્રિકાળ અનુભૂતિ છે એ દ્રવ્ય છે, એ શાશ્વત ત્રિકાળતાની ચર્ચા છે. હવે એમાં ત્રિકાળ અને અનુભૂતિ બે શબ્દ લીધા છે, તો એમાં પણ કદાચ ક્યારેક કારણસૂત્ર પર્યાય નીકળી શકે એવી બધી ચર્ચાઓ છે. કે સમયસાર પણ કુંકુદાચાર્યએ લખેલું છે, નિયમસાર પણ એની ઉત્તર અવસ્થામાં કુંકુદાચાર્યએ લખેલું છે. સમયસાર અને પ્રવચનસાર તો હમણાં એક બુકમાં વાંચવામાં એમ આવે છે કે 80મા વર્ષ પછી ચાલુ કર્યા લખવાના કુંકુદાચાર્યએ. 80મા વર્ષે પ્રવચનસાર લખાણું છે, ત્યાર પછી સમયસાર લખાણું છે, અને પછી એની છેલ્લી ઉત્તર અવસ્થામાં નિયમસાર લખાણું છે. એવી કોઈ અદભુત વાતો છે. એટલે આ એમ કે છે કે નિયમસારમાં જ મુખ્યપણે આ વાત આવી છે. તો એમ કે એમાં મોક્ષ માર્ગ અને મોક્ષ બે શુદ્ધતા રૂપ પર્યાયો છે. એટલે એ શુદ્ધતા રૂપ પર્યાયનું કારણપણું પણ શુદ્ધ હોવું જોઈએ. તો એવું કારણપણું અંદરમાં કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ, એવી ત્રિકાળ કારણ પર્યાય, એવી પૂજિત પંચમ ભાવની પરિણતિ, એવી કારણ દ્રષ્ટિ, એવું સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન, એવો ચૈતન્ય અનુવિધાયી પરિણામ ઉપયોગ, એવો શુદ્ધાન ચેતના પરિણામ, એવી કોઈ કારણ શુદ્ધ પર્યાય એકરૂપ પડેલી છે. માટે અહીંયા નિયમસારમાં એની વિશેષ સ્પષ્ટતા આવી છે, એમ અહીંયા આવે છે. સુશીલાબેન પૂછતા હતા એકવાર તે જાણ્યા, એ આ 15મા પાના ઉપર છે, એ વાત જોઈ લેજો. પછી કે છે કે નિયમસારનો અર્થ શું છે? જે નિયમથી કરવા યોગ્ય કાર્ય છે તે નિયમસાર છે. નિયમસારનો અર્થ એ છે કે જે નિયમથી કરવા યોગ્ય કાર્ય, નિયમથી કરવા યોગ્ય કાર્ય શું? તો કે શુદ્ધ રત્નત્રય, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગના પરિણામ એ નિયમથી કરવા યોગ્ય કાર્ય છે. જીવને અત્યારે વર્તમાનમાં મનુષ્ય પર્યાયમાં જીવ વર્તતો હોય તો અનાદિનો મિથ્યા દ્રષ્ટિ જીવ છે, અપ્રતિબુદ્ધ જીવ છે. એને પ્રતિબુદ્ધ થવા માટે પ્રથમમાં પ્રથમ કરવા યોગ્ય કાર્ય હોય તો શુદ્ધ રત્નત્રયના પરિણામ, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ પ્રગટ કરવા યોગ્ય છે. અને એ પ્રગટ કરવા માટે ત્રીજી ગાથામાં એ પ્રગટ કરવા માટે ઉપાદેય છે એમ કીધું છે નિયમસારમાં. એ પ્રગટ કરવા માટે ઉપાદેય છે એમ શા માટે કીધું? કે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર એ ખરેખર ઉપાદેય નથી, અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર એ પ્રગટ કરવા માટે ઉપાદેય છે. એમ કરીને એની ચર્ચા આમાં લીધી છે. પણ એ પ્રગટ થાય કેવી રીતે? સમ્યક દર્શન પ્રગટ થાય કેવી રીતે? સમ્યક જ્ઞાન પ્રગટ કેવી રીતે થાય? સમ્યક ચારિત્ર કેવી રીતે પ્રગટ થાય? તો કે એકરૂપ જે સ્વભાવ અંદરમાં ત્રિકાળ દ્રવ્ય, ત્રિકાળ ગુણ અને એની ત્રિકાળ શુદ્ધ પરિણતિ કારણ પર્યાય, એવું આખું મારું પરિપૂર્ણપણું દ્રવ્ય ગુણ પર્યાય શુદ્ધ પડેલું છે. એવો મારો દ્રષ્ટિનો વિષય તે હું છું. એમ જ્યાં લક્ષમાં લઈએ ત્યાં જ વર્તમાન પર્યાયમાં શુદ્ધતા રૂપી રત્નત્રય, નિર્મળતા રૂપી પ્રગટ થાય અને થાય. એમ કહેવા માંગે છે. શુદ્ધ રત્નત્રય રૂપ કાર્ય માટે નજીકનું કારણ દ્રવ્યની સાથે સદા અભેદ આ કારણ શુદ્ધ પર્યાય છે. આ કારણના અવલંબનથી જ
મોક્ષ માર્ગ રૂપી શુદ્ધ કાર્ય પ્રગટ થાય છે. કારણ શુદ્ધ કારણના મનનથી શુદ્ધ કાર્ય પ્રગટ થાય છે. જો અહીંયા કે છે કે શુદ્ધ રત્ન ત્રયરૂપ કાર્ય માટે નજીકનું કારણ દ્રવ્યની સાથે સદા અભેદા કારણ શુદ્ધ પર્યાય છે. આ કારણના અવલંબનથી જ મોક્ષ માર્ગ રૂપી શુદ્ધ કાર્ય પ્રગટ થાય છે. આ કારણના અવલંબનથી એટલે કારણ શુદ્ધ પર્યાયનું એમાં અલગ અવલંબન નથી હોતું. કારણ શુદ્ધ પર્યાયનું જો અલગ અવલંબન લેવા જાય કારણ શુદ્ધ પર્યાયનું તો ત્રિકાળી દ્રવ્યમાં દ્રવ્ય ગુણ અને કારણ પર્યાયનો ખંડ પડી જાય છે. અને એવો ખંડ પડે તો પર્યાર્થિક નહીંનો જન્મ થાય છે. દ્રવ્યાર્થિક નહીં નથી રહેતી તો અનુભૂતિ કોઈને થતી નથી. પણ અહીંયા એમ કહેવા માંગે છે કે ખરેખર શુદ્ધ કાર્ય પ્રત્યે તો એનું કારણપણું કારણ શુદ્ધ પર્યાયમાં પડ્યું છે. માટે તેના અવલંબનથી શુદ્ધ કાર્ય પ્રત્યે છે. તેનું અવલંબન જે લેવા જાય છે તો કારણ શુદ્ધ પર્યાય તો દ્રવ્યથી અભેદ છે. એક દ્રવ્ય ગુણ અને કારણ પર્યાય ત્રણેય એકરૂપ છે, દ્રષ્ટિનો વિષય છે. એના અવલંબન લેતા જ આખા દ્રવ્યનું અવલંબન આવે છે. એટલા માટે કારણ શુદ્ધ પર્યાયમાં કારણપણું પડેલું છે. માટે એમ કહેવામાં આવે છે કે એવા કારણ શુદ્ધ પર્યાયના અવલંબનથી કાર્ય શુદ્ધ પ્રગટ થાય છે. એમ કહેવાનો આશય છે. અહીંયા પાછળનું પેજ છે ને એમાં પણ એક જો આ પાછળના 16મા પેજમાં એની ચર્ચા એક આવી છે. આપણે રજનીભાઈ પૂછતા હતા ને 16મા પેજમાં ચર્ચા છે બીજા પેરેગ્રાફમાં. જો આ મોક્ષ માર્ગ રૂપી કાર્યનું કારણ છે. કારણ નિયમ કહો અથવા કારણ શુદ્ધ પર્યાય બંને એક જ છે. જો અહીંયા આ વિષય આવી ગયો છે. પ્રશ્ન પૂછતા હતા ને એનો જવાબ આમાં છે. જરા વાંચી દેજો 16મા પેજ ઉપર. આ વાંચતા મને યાદ આવી ગયું. શુદ્ધ કારણના 15મા પેજ ઉપર શુદ્ધ કારણના મનનથી શુદ્ધ કાર્ય પ્રગટ થાય છે. પછી કે છે જુઓ આ રચના આ કોઈ સાધારણ પુરુષની રચના નથી, પરંતુ ગણધર પરંપરાથી ચાલી આવેલી તથા 6-7મા ગુણસ્થાને ઝૂલતા મુનિના અંતરમાંથી નીકળેલી અદભુત રચના છે. ઓહો, શું મુનિરાજના સ્વરૂપને મલાવે છે એવી કોઈ મુનિરાજની સ્થિતિ, ગણધર પરંપરાથી ચાલી આવતી આ કોઈ રચના છે. આ કોઈ સાધારણ પુરુષે કરેલી રચના નથી. ત્યાં મુનિરાજની સ્થિતિ, મુનિરાજ કેવી રીતે અંદરમાં જતા હશે, મુનિરાજ કેવી જગ્યાએ બેસીને ધ્યાન કરતા હશે. મુનિરાજ હોય છે ને એ જયારે ધ્યાન કરવા જાય છે, જયારે જંગલમાં જાય છે, જયારે કોઈ ગુફામાં બેસી જાય છે, ત્યારે એવી જગ્યાએ જઈને બેસે છે કે જ્યાં બીજા કોઈનો પ્રવેશ ન થઈ શકે એવી ગુફા શોધે છે. એટલે બીજું કોઈ ખલેલ ન પહોંચાડી શકે એવી જગ્યાએ જઈને બેસે છે. કુંકુદાચાર્યનું કુંદાદરી છે ને જ્યાં એમની સમાધિ છે, એ સમાધિ સ્થળ છે. એ સમાધિમાં એવી ગુફા છે કે એ ગુફા અત્યારે તો બંધ રાખી છે એ લોકોએ, પણ એ ગુફા એવી છે કે એ પોતે જ એમાં એકલા જઈને નીચે બેસી જતા હતા. ત્યાં બીજા કોઈ જીવ પ્રવેશ ન કરી શકે, જઈ ન શકે એવડી નાની ગુફામાં જઈને એ બેસી જતા હતા કે જ્યાં એને કોઈ પણ પ્રકારનો સંગ કોઈનો ન આવે, કોઈ પણ એને પ્રશ્ન પૂછવા પણ નહીં આવે, કોઈ એના ધ્યાનમાં ખલેલ ન પહોંચાડે. આ બધો તો એને ખરેખર ઉપસર્ગ લાગે છે. એનું ધ્યાન ચલિત થઈ જાય. એને કોઈ શાસ્ત્ર રચના કરવાનો પણ વિકલ્પ આવે છે ને એને પણ મુનિરાજ તો ઉપસર્ગ જાણે છે. એ ખરેખર એને એવો ભાવ નથી હોતો, સહજમાં લખાઈ જાય છે. એનો ભાવ તો અંદરમાં પરિપૂર્ણતા કેમ પ્રગટ થાય, અંદરમાં હવે એક કસાય મારો બાકી છે, ચોકડી લોક કસાયની સંકલનની એ કેમ ચાલી જાય અને પરિપૂર્ણપણું યથાખ્યાત ચારિત્ર આવીને કેમ પ્રગટ થાય, એવી જ ખરેખર ભાવના પૂર્વક ધસમસતો પ્રવાહ એનો ધ્રુવ તરફ ચાલતો હોય છે. એને કોઈ બીજો ભાવ વિકલ્પાત્મક દશાનો ભાવ જ હોતો નથી. એને પરિપૂર્ણ નિર્વિકલ્પ થવા માટેની ભાવના અંદરમાં જાગૃતિપૂર્વક ચાલતી હોય છે. એવા મુનિરાજ, એવા સંતો, આ સંતોની કોઈ અદભુત રચના છે. એવા ઝૂલતા 7ને 6 ગુણસ્થાને ઝૂલતા મુનિના અંતરમાંથી નીકળેલી અદભુત રચના છે. પોતે ન સમજી શકે અને ટીકાકારનો દોષ કાઢે તો તે તો મહામૂઢતા અને સ્વચ્છંદતા છે. ભાઈ, સાધારણ જીવો માટે મુનિઓના હૃદયને સમજવું કઠિન છે. સાધારણ જીવોને તો મુનિપણું કોને કહેવાય, પ્રચુર સ્વસંવેદનની સ્થિતિ શું હોય, 3 કસાઈના અભાવની એક ચોકડી એની ચાલી ગઈ હોય, 4 ને 4 12 કસાઈને 4 કસાઈની ચોકડી સંજ્વલનની બચી ગઈ છે. એવી 3 કસાઈના અભાવ પૂર્વકની પ્રચુર સ્વસંવેદનની ધારા જે મુનિરાજને ચાલતી હોય છે
એ સાધારણ જન એને ખરેખર સમજી શકતો નથી. 100મી ગાથામાં ટીકાકાર મુનિરાજ કહે છે કે મારા મુખમાંથી પરમાગમ રૂપી પુષ્પનો રસ ઝરી રહ્યો છે. એમ કે છે કે મારા મુખમાંથી તો મકરંદ ઝરે છે, અમારા મુખમાંથી મકરંદ અમૃતનો રસ ઝરી રહ્યો છે, પરમાગમ રૂપી પુષ્પનો રસ ઝરી રહ્યો છે. તેથી જે આ ટીકા રચવામાં આવી છે તેમાં પરમ આગમનો નિચોડ છે, પરમ આગમનો સાર છે. અહીં નિયમ સાર એટલે કે સ્વભાવ રત્નત્રયની વાત ચાલી રહી છે. સ્વભાવ રત્નત્રય 2 પ્રકારે છે, એ વિષય પછી લેશું. એટલે આ કોઈ મુનિરાજની કોઈ અદભુત સ્થિતિ હોય છે. મુનિરાજની કોઈ એવી સ્થિતિમાં મુનિરાજ ઝૂલતા હોય છે કે ખરેખર એ સ્થિતિ જ્યારે કોઈ સામે જઈને બેસી પણ જાય તો પણ એનું ધ્યાન કદી ધ્યાનમાંથી એ બહાર નથી આવતા. અને ધ્યાનમાંથી બહાર આવે અને કોઈ હોય ને પ્રશ્ન પૂછે તો પણ એવો નિયમ નથી કે એનો જવાબ એ આપી શકીએ. એ તો પાછા પણ ખરેખર ધ્યાનમાં ચાલ્યા જાય છે. આપણી યોગ્યતા હોય અને આપણે મુનિરાજનો ભેટો થાય અને એના 2 શબ્દ 4 શબ્દ નીકળી જાય અને એ આપણને સ્પર્શ કરી જાય તો ત્યાં ને ત્યાં જીવને અનુભૂતિ થઈ શકે છે. એવી કોઈ મુનિરાજની સ્થિતિ છે. પૂજ્ય ગુરુદેવ શ્રી તો કહે છે કે કુલકુંડ આચાર્ય તો કળી કાળના સર્વજ્ઞ છે અને અમૃતચંદ્ર આચાર્ય તો હાલતા ચાલતા સિદ્ધ દેખાય છે. અમને એ મુનિ નથી દેખાતા, અમને આચાર્ય નથી દેખાતા, અમને તો સર્વજ્ઞપણું અને હાલતું ચાલતું સિદ્ધપણું અમને એનું દેખાય છે. એવા આ મુનિરાજ છે. એવા આ મુનિરાજના મુખમાંથી મકરંદ ઝરે છે, અમૃત ઝરે છે. એવા અમૃતનો પ્યાલો આ દ્રવ્ય ગુણ અને કારણ સુખ પર્યાયથી ભરેલો છે. એ પ્યાલો પી લે તું, એ રસ નીતરે છે અંદરમાં, એની બૂંદ બૂંદ રસથી ટપકી રહી છે ચૈતન્યની. બસ એનો સ્વાદ લઈ લે તું. એવા સ્વાદમાં તું ઠરીઠામ થઈ જા. એવો ચૈતન્ય રસ એ દ્રવી છે. ચૈતન્ય રસ એવી જે કારણ પર્યાય છે એ કારણ પર્યાયમાં પણ રસ ભરેલો છે અને એનું કાર્ય એનું કારણ પણ એ કારણ પર્યાયમાં પડેલું છે. એવો ભાવ જેને તેને ખ્યાલમાં આવે છે ત્યાં તારા કાર્યમાં એ રસનો રસાસ્વાદ આવી જાય છે. એવી કોઈ આ અદભુત રચના, અદભુત કારણ શુદ્ધ પર્યાયનું પ્રકરણ છે. મુનિરાજની સ્થિતિ આ અંતરમાં એવી એની અંદરની રમઝટ ચાલતી હોય, એવી અંદરની રમઝટ ચાલતી હોય ત્યારે ખરેખર આવી બધી વસ્તુનું નિરૂપણ થઈ જતું હોય છે. સર્વભવી જીવો આવું પોતાનું વાસ્તવિક આત્માનું સ્વરૂપ, ત્રિકાળ પોતાનું વાસ્તવિક આત્મ સ્વરૂપ એવું સમજી, જાણી, માની અને સમ્યક દર્શન રૂપી કાર્ય પ્રગટ કરે એવી મંગલ ભાવના. ચેતનભાઈ જય જિનેન્દ્ર. હેલો. હા ચેતનભાઈ. હાજી. હા ચેતનભાઈ, જાગતો જીવ જે ઉભો છે એમાં કારણ શુદ્ધ પર્યાયની ગંધ આવે છે કે? હા ઉષાબેન, તમે ચેતનભાઈને લઈ આવશો ફરીવાર? અવાજ અહીંયા પહોંચતો નથી તો કોઈને પણ ક્વેશ્ચન હોય તો. ચેતનભાઈ બોલો બોલો. કનેક્ટ કરું છું હમણાં. ઉષાબેન તમને પાછા એન્ટર કરશે કેમ કે અવાજ બરાબર. હા અવાજ હા હું લઈ આવું છું ચેતનભાઈને. ઉષાબેન હેલો. હા હું લઈ આવું છું એમને. હા લઈ આવું છું. હા હા ચેતનભાઈ આવી ગયા છે. રજનીભાઈ આપ આપનો પ્રશ્ન પૂછી શકો છો. ચેતનભાઈ જય જિનેન્દ્ર. ચેતનભાઈ, જાગતો જીવ ઉભો છે
એમાં કારણ શુદ્ધ પર્યાય બેસે છે કે નહીં? હા, એમાં લઈ શકાય. એવી જ રીતે હું આવું છું. છઠ્ઠી ગાથાની ટીકામાં જે ત્રીજી લાઈન છે ને, એ નિત્ય ઉદ્યોત રૂપ છે, માટે ક્ષણિક નથી અને સ્પષ્ટ પ્રકાશમાં જ્યોતિ છે. એમાં પણ મને કારણ શુદ્ધ પર્યાયની ગંધ આવે છે. હા, એટલે એમાં ઘણી જગ્યાએ આ બધું હોય છે, ઘણી જગ્યાએ નીકળે છે. એટલે કારણ શુદ્ધ પર્યાય એ આપણે કોઈ શબ્દથી આપણે ન વિચાર કરીએ, પણ આપણે એમ વિચાર કરીએ કે મારા પરિપૂર્ણ સ્વરૂપની આ ચર્ચા છે અને એમાં મારું પરિપૂર્ણ સ્વરૂપ દ્રવ્ય ગુણ અને કારણ પર્યાયથી ખબર છે, એવો દ્રષ્ટિનો વિષય આમાં બતાવવા માંગે છે. આપણે એ રીતે વિચાર કરવો. ક્યાંય આપણને ગુરુદેવનો આધાર ન મળતો હોય, આપણે એ રીતે વિચારમાં લેવું કે ભાઈ આ મારી પરિપૂર્ણતા બતાવે છે અને મારી પરિપૂર્ણતા દ્રવ્ય ગુણ ને કારણ પર્યાયથી ખબર છે. એટલે કોઈ વિવાદનો પ્રશ્ન ન ઉપસ્થિત થાય. આપણે શું છે કે આપણી પાસે એક ગુરુ છે, ગુરુદેવશ્રીએ જેટલું કીધું હોય એટલું આપણે એની મર્યાદામાં રહીને આપણે ચર્ચા કરીએ. એટલે શું થાય કે ક્યાંય કોઈ ખોટો વિખવાદ ઉભો ન થાય. કોઈને એમ થાય કે આ કેવી રીતે આમાંથી કારણ શું કરીએ કાઢી, આમાં ગુરુદેવે તો કીધી નથી. હવે ગુરુદેવે જૂના પ્રવચનમાં કીધી હોય, હવે એ સામેવાળાને ખ્યાલ ન હોય. એટલે આ બધું એવું છે કે ઘણી જગ્યાએ આ વિષય આવે છે, સમયસારમાં પણ ઘણી જગ્યાએ, એક જગ્યાએ નહીં ઘણી જગ્યાએ આવે છે. એટલે એ તમે કહો છો એ વાત બરાબર છે તમારી. છઠ્ઠી ગાથામાં પણ એવો વિષય કદાચ કોઈ વાર નીકળી શકે. આ બધું ઘણી જગ્યાએ આવતું હોય છે. આ બધું જેમ હમણાં 90 ગાથામાં આવ્યો, હવે કોઈને ખબર ન હોય 90 ગાથામાં આ વિષય છે. હવે ગુરુદેવે કાઢ્યો 90 ગાથામાંથી આ વિષય 15 દિવસમાં. એટલે ઘણી જગ્યાએ આવે. બરાબર. ધન્યવાદ. મૂળમાં તો આપણા પોતામાં છે આ વિષય ને આખો ભરપૂર વિષય પડ્યો છે. એનો આપણને જેટલો મૂળમાં તો ત્યાં જઈએ તો કામ બરોબર. અંદર છે ને મહિમાનું કામ. આ છે ને આ વિષય મહિમાનો વિષય છે. મહિમા આવવો જોઈએ અંદરથી કે મારી સત્તામાં કઈ બગાડ થયો નથી, મારી સત્તામાં કોઈ અશુદ્ધતાનો પ્રવેશ થયો નથી, મારી સત્તામાં કોઈ પરિણમન થયું નથી. પરિણમન છે, અશુદ્ધતા છે, બધી વસ્તુ છે, પણ મારામાં નથી. એટલો એને જો વિશ્વાસ અંદરથી મહિમાપૂર્વક આવવા માંડે તો આ કારણ શુદ્ધ પર્યાયનું પ્રકરણ છે. એ શબ્દ કદાચ ન બોલે ને તો પણ એને પરિપૂર્ણતા ભાસવા માંડે અંદર. એમ કહેવાનો અર્થ છે. આમાં મહિમા બતાવે છે. આમાં મહિમા અંદર આવવો જોઈએ. હા ભાઈ, એને એ જ મુખ્ય છે ને. આપ તો સાચી આપીને બહુ જ સરસ રીતે સમજાવો છો અમને. બહુ જ અંદરથી એકદમ આપના શબ્દો પણ જે આવે છે અંદરથી બહુ જ સરસ રીતે એની મહિમાનો ઘણો જ ખ્યાલ આવે છે કે કેટલી મહિમા છે એની. આપણે બહુ જ અંદરમાં જઈને વધારે ને વધારે વિચારીશું તો આપણા આખા સંસારથી સદૈવ માટે મુક્ત રહી શકીએ એવી આ વસ્તુ છે. બહુ ગજબ. હા, એકદમ સાચી વાત. એકદમ એવું છે. સાચી વાત. બરાબર. હજી આપણી પાસે છે 2-4 મિનિટ. બીજા કોઈ ભાઈ બહેનોને છે કોઈ પ્રશ્ન? આપના તો સાચે ચેતનભાઈ અમે ઋણી છીએ. આપણે આવો વિષય પોતાની મેળે લઈને અમને પરસવાનું ચાલુ કર્યું છે. ભલે છે ગુરુદેવશ્રીનો, તો બી આવા વિદ્વાન બી જોઈએ ને અમને, જે પોતાની મેળે નક્કી કરે કે આ વિષય તો તમને બહુ ઉપયોગી થશે ને આટલી ઊંડાણથી એક પાનું વાંચીને સમજાવે. એટલે સાચે જ અમે ઋણી છીએ. ઉષાબેન, મને એક પ્રશ્ન છે. ઉષાબેન, હા બેન, પૂછો, પ્રશ્ન પૂછો આપનો. છે ચેતનભાઈ? ભાઈ, મને પ્રશ્ન હતો કે આજે આપણે તમે સત્કારકની વાત કરીને કે જે સત્કારકથી પાર એવી નિરપેક્ષ ત્રિકાળ પરિણતિ છે અને પછી ગાથા 73માં પણ એ વાત આવી છે. તો આપણે ઘણીવાર આપણે એમ પણ કહીએ છીએ કે આત્મા જ પોતાનો કર્તા, કરણ, કર્મ એ બધા જે છે સત્કારકની વાત કરે છે ત્યારે તો ત્યાં કારણ શુદ્ધ પર્યાયનું પણ એમ જ વિચારવું પડે ને? ના, એ જે આત્મા કરતા, કર્મ, કરણ, સંપ્રદાન એ વ્યવહારથી ચર્ચા છે બધી. કે આત્મા જ આત્માના પરિણામનો કરતા, આત્મા જ આત્માના પરિણામનું સાધન. એ જે વાત આવે છે ને, એ તો પરિણામ અને દ્રવ્ય એની પરિણામનો કરતા કોઈ પર નથી, એટલે પરિણામનો કરતા આત્મા છે એમ કહેવામાં આવે છે. કારણ શુદ્ધ પર્યાય તો આખી અંદર દ્રવ્યમાં ગર્ભિત છે. એટલે એની સાથે એને કરતા પણ કહેવાનો પ્રશ્ન નથી આમાં. કે
કારણસિદ્ધ પર્યાય કર્મ અને આત્મા એનો કરતા, એ પ્રશ્ન નથી આવ્યા. એ તો આખી અભેદ છે સત્તા. એ અભેદમાં કરતા કર્મ પણ ન લાગુ પડે. પ્રમાણના દ્રવ્યમાં કરતા કર્મ પણ દ્રવ્ય પર્યાય રીતે હંમેશા લાગુ પડે. કોઈ એક અભેદ સત્તા, ત્રિકાળ સત્તા હોય એમાં કરતા કર્મ પણ ન લાગુ પડે. નિયમથી પ્રમાણના દ્રવ્યમાં લાગુ પડે. એટલે કે કાર્ય હોય એ હંમેશા વર્તમાન પર્યાયમાં આવતું હોય તો એને કર્મ કહેવાય. અને એ કર્મ કોનું છે તો કે આત્મા કરતા છે એનું એ કર્મ છે. એવું કરતા કર્મ એમ વિષય આવી શકે. પણ અંદરમાં કારણ પર્યાય છે એને કર્મ કેવું અને ત્રિકાળી દ્રવ્યને કરતા કેવું, એવી રીતે ત્રિકાળી ધ્રુવ સત્તામાં એ વસ્તુ સંભવિત નથી. એમ ન કહી શકાય. એટલે અહીંયા જે ત્રિકાળ અનુભૂતિ જે વાત કે છે, નિર્મળ અનુભૂતિ ઇઝ ઇક્વલ ટુ દ્રવ્ય. હા, એ દ્રવ્યની ચર્ચા છે. આખા અખંડ દ્રવ્યની ચર્ચા છે. એમાં તમે દ્રવ્ય ગુણ અને કારણ પર્યાય બધું લઈ શકો. આખું અભેદ અખંડ, એમાં કોઈ ભેદ નથી ત્યાં એવો. બરાબર. થેન્ક યુ ભાઈ. હા, તો હજી 2 મિનિટ છે. કોઈને કઈ પ્રશ્ન છે ભાઈ બહેનો? ભાઈ આપણે અહીંયા આજનું પ્રવચન પૂરું કરીશું અને પછી આપણે